હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકો વાત કરીએ આપણે. ચોક્કસ સમયગાળા છે. ચોક્કસ સમયગાળા માટે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં દેશમાં થતા કુલ ઉત્પાદન છે. કુલ ઉત્પાદનના નાણાકીય મૂલ્યને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે, એટલે કે નેશનલ ઇન્કમ કહેવાય છે. તેમાં બધી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સમાવેશ કરવામાં આવે છે. જે તે દેશના નાગરિકો દ્વારા દેશની અંદર કે બહાર ઉત્પાદિત થઈ હોય. અહીં વિદેશ છે. વિદેશથી થતી આવકનો પણ સમાવેશ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રનો આ સમગ્રલક્ષી ખ્યાલ છે. અર્થશાસ્ત્રનો આ સમગ્રલક્ષી ખ્યાલ છે. હવે વાત કરીએ આપણે અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રીઓએ આપેલ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. અર્થશાસ્ત્રીઓએ આપેલ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં વાત કરીએ આલ્ફ્રેડ માર્શલ જે ઉત્પાદન આધારિત છે. આલ્ફ્રેડ માર્શલ ઉત્પાદન આધારિત વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે. ઇરવિંગ ફિશર જે વપરાશ આધારિત. ઇરવિંગ ફિશરે વપરાશ આધારિત વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલી વસ્તુઓ અને સેવાઓને પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના જથ્થાને રાષ્ટ્રીય આવક કહેવાય છે. એસી પિગુ છે આવક આધારિત. એસી પિગુએ આવક આધારિત વ્યાખ્યા આપી છે. સમાજ છે. સમાજની કુલ આવક એટલે કે વિદેશી આવક સહિત જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તેને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવક સમજવા માટે જરૂરી વિશેષ બાબતો. દેશની રાષ્ટ્રીય આવક સમજવા માટે જરૂરી વિશેષ બાબતો નીચે મુજબ છે. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ઉત્પાદન. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે નેશનલ ઇન્કમ અને નેશનલ પ્રોડક્ટ. બીજું છે રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ એટલે કે સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ. ત્રીજું છે કારક આવક અને બિનકારક આવક એટલે કે ફેક્ટર ઇન્કમ એન્ડ નોન ફેક્ટર ઇન્કમ. ચોથું છે સ્વરૂપ છે. સ્વરૂપના આધારે વસ્તુના પ્રકાર. ટાઇપ્સ ઓફ ગુડ્સ બેઝડ ઓન ફોર્મ્સ. પાંચમું દેશનું ભૌતિક ક્ષેત્ર અને આર્થિક ક્ષેત્ર એટલે કે જીઓગ્રાફિકલ ટેરિટરી એન્ડ ઇકોનોમિક ટેરિટરી. છઠ્ઠું છે રહેવાસી અને બિનરહેવાસી એટલે કે રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ. વાત કરીએ આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ઉત્પાદન. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે નેશનલ ઇન્કમ અને નેશનલ પ્રોડક્ટ. રાષ્ટ્રીય આવક છે એમાં વાત કરીએ તો રાષ્ટ્રીય આવક દેશમાં વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન દ્વારા થતા કુલ ઉત્પાદનથી મળતી કુલ આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકના સાધનો. સાધન અને એનું આવક. જમીન છે. જમીન એમાંથી શું મળે? ભાડું મળે છે. મૂડી છે તો એમાંથી આપણને વ્યાજ મળે. પછી શ્રમ છે. એમાંથી શ્રમ કરીએ તો આપણને પગાર અને વેતન મળે છે. નિયોજક એમાંથી નફો મળશે. ટૂંકમાં રાષ્ટ્રીય આવક એ ભાડું, વ્યાજ, વેતન અને નફાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય આવક એ આર્થિક વૃદ્ધિનો માપદંડ છે. વાત કરીએ રાષ્ટ્રીય ઉત્પાદ અથવા પેદાશ. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ખેતી, ઉદ્યોગ, સેવા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનને રાષ્ટ્રીય ઉત્પાદ એટલે કે ઉત્પાદ અથવા પેદાશ કહે છે. ટૂંકમાં રાષ્ટ્રીય ઉત્પાદ એ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન છે. રાષ્ટ્રીય ઉત્પાદ એ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન છે. રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ.
સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રમાં મુખ્યત્વે બે પ્રકાર પડે છે, જેમાં પહેલું છે બંધ અથવા અલિપ્ત અર્થતંત્ર એટલે કે ક્લોઝ ઇકોનોમી, અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર એટલે કે ઓપન ઇકોનોમી. એટલે કે ક્લોઝ ઇકોનોમી અને ઓપન ઇકોનોમી. એમાં વાત કરીએ આપણે બંધ અથવા અલિપ્ત અર્થતંત્ર એટલે કે ક્લોઝ ઇકોનોમી. ક્લોઝ ઇકોનોમી હોય તો આ અર્થતંત્રમાં વિદેશી વેપારની કોઈ ભૂમિકા હોતી નથી અને અન્ય દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત અને નિકાસ પણ થતી નથી. વાસ્તવમાં આ પ્રકારનું અર્થતંત્ર જોવા મળતું નથી. બંધ અર્થવ્યવસ્થામાં બે પક્ષકારો હોય છે. માં ઉત્પાદન છે, ઉત્પાદનના એકમો એટલે કે પેઢી અને સાધન માલિકો એટલે કે કુટુંબ, એમ જેનો ચક્રીય નાણાં પ્રવાહ નીચે મુજબ છે. ઉત્પાદન છે, ઉત્પાદનના એકમો અર્થાત પેઢી દ્વારા વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે જરૂરી સાધનો, જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ સાધન માલિકો તે કુટુંબ પાસેથી ખરીદે છે. આ સાધનોનો ઉપયોગ કરવા બદલ ઉત્પાદન એકમો સાધન માલિકોને વળતર એટલે કે આવક ચૂકવે છે. આમ પહેલા નાણાંનો પ્રવાહ ઉત્પાદન એકમોથી સાધન માલિકો તરફ આવે છે. વાત કરીએ આપણે ઉત્પાદન એકમો દ્વારા ખરીદેલ સાધનોની મદદથી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી વેચાણ માટે બજારમાં મૂકે છે. સાધન માલિકો એટલે કે કુટુંબ આ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. તેથી નાણાંનો પ્રવાહ ફરીથી સાધનો માલિકો તરફથી ઉત્પાદન એકમો તરફ આવે છે. આ સતત વહેતા નાણાં પ્રવાહને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. અહીં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજવા બંધ અર્થવ્યવસ્થાનો આધાર લેવામાં આવ્યો છે. ઉત્પાદન છે, ઉત્પાદનના એકમો એટલે કે પેઢી, એમાંથી ભાડું, વ્યાજ, વેતન અને નફો અને આપણને આવક. પછી કુટુંબ એટલે કે સાધન માલિકો, એમાંથી એટલે કે આવક, એમાંથી જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ. આવી રીતે થાય છે. હવે વાત કરીએ આપણે ખુલ્લું અર્થતંત્ર એટલે કે ઓપન ઇકોનોમી. ઓપન ઇકોનોમી છે. આ અર્થતંત્રમાં સરકાર અને વિદેશી વેપારની મુખ્ય ભૂમિકા હોય છે, અને સરકાર દ્વારા કર લગાવવામાં આવે છે અને સબસિડી રૂપે રાહત પણ આપવામાં આવે છે. અન્ય દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત નિકાસનું અસ્તિત્વ હોય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. આથી ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકના ચક્રીય પ્રવાહમાં બેથી વધુ પક્ષકારો જોવા મળે છે. વાત કરીએ કારક આવક અને બિનકારક આવક એટલે કે ફેક્ટર ઇન્કમ અને નોન ફેક્ટર ઇન્કમ. કારક આવક અથવા સાધન આવક. ઉત્પાદન છે, ઉત્પાદનના સાધનો દ્વારા અથવા સેવા છે, સેવાના બદલામાં પ્રાપ્ત થતી આવકને કારક આવક કહે છે. ઉદાહરણ તરીકે જમીન છે, જમીન પર ચૂકવાતું ભાડું, મૂડી સામે મળતું વ્યાજ, શ્રમ છે, શ્રમ કરવા બદલ મળતો પગાર. બિનકારક આવક અથવા બિન સાધન આવક. વ્યક્તિને પ્રાપ્ત થતી એવી આવક છે કે જેના બદલામાં વ્યક્તિએ કોઈપણ શ્રમ કે સેવાની ચૂકવણી કરવાની રહેતી નથી. ઉદાહરણ તરીકે ભેટ, સોગાદો, દાન, સબસિડી વગેરે. આવક છે, આવકના પ્રકાર. કારક આવક અને બિનકારક આવક. કારક આવક એટલે કે ઉત્પાદનના સાધનો દ્વારા અથવા સેવા છે, સેવાના બદલામાં પ્રાપ્ત થતી આવક. બિનકારક આવક છે, એટલે કે વ્યક્તિને પ્રાપ્ત થતી એવી આવક છે
જેના બદલામાં વ્યક્તિએ કોઈપણ શ્રમ કે સેવાની ચૂકવણી કરવાની રહેતી નથી. પછી કારક આવક છે. કારક આવકમાં ઉદાહરણ તરીકે જમીન પર કારક આવકની અંદર જમીન પર ચૂકવાતું ભાડું, પછી મૂડી છે, મૂડી સામે મળતું વ્યાજ, શ્રમ છે, શ્રમ કરવા બદલ મળતો પગાર, મૂડીરોકાણ છે, મૂડીરોકાણના બદલામાં મળતો નફો. અને બિનકારક આવક છે. બિનકારકમાં એમાં ભેટ સોગાદો, દાન, સબસિડી, ભારત બહાર રહેતા ભારતીયો દ્વારા પોતાના પરિવારને મોકલતા નાણાં, એ બધા બિનકારક આવક છે. કારક આવક છે. કારક આવક એ કમાયેલી આવક છે. કારક આવક એ કમાયેલી આવક છે અને બિનકારક આવક છે તે કમાયેલી આવક નથી. કારક આવક છે તે દ્વિપક્ષીય હસ્તાંતરણ છે અને બિનકારક આવક છે આ એક તરફી હસ્તાંતરણ છે. પછી કારક આવક છે. કારક આવક રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેનો સમાવેશ થાય છે. બિનકારક આવકમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેનો સમાવેશ થતો નથી. હવે વાત કરીએ વસ્તુ છે. સ્વરૂપના આધારે વસ્તુના પ્રકારો. સ્વરૂપના આધારે વસ્તુના પ્રકારો. વસ્તુના પ્રકારો છે બે ભાગ પડશે: મધ્યવર્તી વસ્તુ અને અંતિમ વસ્તુ તથા વપરાશી વસ્તુ. મધ્યવર્તી વસ્તુ તેમાંથી શેરડી છે. શેરડીમાંથી મધ્યવર્તી વસ્તુ એટલે કે એમાંથી શેરડીમાંથી ખાંડ બને છે. ખાંડનો ઉપયોગ મીઠાઈ બનાવતા એકમ માટે મધ્યવર્તી વસ્તુ છે. અંતિમ વસ્તુ તથા વપરાશી વસ્તુ એટલે કે ફાઇનલ અથવા કન્ઝ્યુમર ગુડ્સ. એમાં સીધું માનવ ઉપયોગમાં એમાં બે ભાગ પડશે: ગ્રાહક વસ્તુ અને ઉત્પાદક વસ્તુ અથવા મૂડીગત વસ્તુ. ગ્રાહક વસ્તુ એમાં ટકાઉ વસ્તુ, અર્ધ ટકાઉ વસ્તુ, બિન ટકાઉ વસ્તુ અને સેવાઓ છે. ટકાઉ વસ્તુ છે એમાં વોશિંગ મશીન અને ટીવી. અર્ધ ટકાઉ વસ્તુ એમાં કપડાં, બૂટ અને ફર્નિચર. બિન ટકાઉ વસ્તુ એમાં સફરજન, કોફી અને બટર અને સેવાઓનો સમાવેશ થાય છે. પછી ઉત્પાદક વસ્તુ અથવા મૂડીગત વસ્તુ છે એમાં બે ભાગ પડશે: નાશવંત મૂડીગત વસ્તુ અને ટકાઉ મૂડીગત વસ્તુ. નાશવંત મૂડીગત વસ્તુ એમાં કાચો માલ, બળતણ અને કોલસો. ટકાઉ મૂડીગત વસ્તુમાં મશીન, યંત્ર અને પ્લાન્ટો. જો અહીંયા ખાંડ છે. ખાંડનું ઉદાહરણ આપણે વાત કરીએ. ખાંડ છે તે એમાં આપણે સીધો ભોજનમાં ઉપયોગ એ તે અંતિમ વસ્તુ થઈ. ખાંડ છે એનો સીધો ભોજનમાં ઉપયોગ કરીએ તો એ અંતિમ વસ્તુ થઈ. પણ ખાંડ છે કોઈ વસ્તુમાં ભેળવીને તેનો ઉપયોગ પરિવર્તન બાદ તેનો થતો ઉપયોગ તે મધ્યવર્તી વસ્તુ છે. નોંધ છે કોઈ એક વસ્તુ અંતિમ વસ્તુ અને મધ્યવર્તી વસ્તુ બંને હોઈ શકે. ઉદાહરણ તરીકે લોટ અને ખાંડ. વચગાળાની અથવા મધ્યવર્તી વસ્તુઓ. વાત કરીએ આપણે વચગાળાની અથવા મધ્યવર્તી વસ્તુઓ. વચગાળાની અથવા મધ્યવર્તી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેનો ઉપયોગ છે ઉત્પાદનની પ્રક્રિયામાં કાચા માલ તરીકે થાય છે. ઉદાહરણ તરીકે શેરડી છે. શેરડીમાંથી કોઈ મિલ ખાંડ બનાવે તે મિલ માટે એ તૈયાર માલ થયો કહેવાય. પરંતુ કોઈ મીઠાઈ બનાવતી ડેરી ખાંડનો ઉપયોગ કાચા માલ તરીકે કરશે તો ખાંડ એ તે ડેરી માટે વચગાળાની વસ્તુ કહેવાય. વાત કરીએ આપણે અંતિમ અથવા વપરાશી વસ્તુ. અંતિમ અથવા વપરાશી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેનો ઉપયોગ જે તે સ્વરૂપમાં પરિવર્તન કર્યા વગર સીધો જ ઉપયોગ કરવામાં આવે તેવી વસ્તુ. એમાં ફળ, શાકભાજી અને દૂધ. મૂડીગત અથવા ઉત્પાદક વસ્તુઓ. મૂડીગત એટલે કે કેપિટલ અથવા પ્રોડક્ટ ગુડ્સ. મૂડીગત વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેનો ઉપયોગ ઉત્પાદનના સાધન તરીકે થાય છે. ઉદાહરણ તરીકે યંત્રો, મશીન અને ઓજારો. મૂડી યોગ્ય વસ્તુઓ એટલે એવી અંતિમ વસ્તુઓ કે જેનાથી ઉત્પાદન પ્રક્રિયામાં સહાયતા મળે. ભવિષ્યમાં આર્થિક વળતર મળી શકે. ભવિષ્યમાં ઉત્પાદનમાં વધારો કરી શકાય. ઉદાહરણ તરીકે મશીનરી છે. મશીનરી યંત્ર સામગ્રી. કોઈપણ
કોઈપણ અર્થતંત્રમાં વર્ષ દરમિયાન ઉત્પાદિત મૂડી યોગ્ય વસ્તુઓના મૂલ્યના સરવાળાને તે અર્થતંત્રનું કુલ ભૌતિક રોકાણ એટલે કે ગ્રોસ ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કુલ ભૌતિક રોકાણમાંથી ઘસારો બાદ કર્યા પછી જે મળે તેને ચોખ્ખું ભૌતિક રોકાણ કહેવાય છે. જે તે ચોખ્ખું ભૌતિક રોકાણ દેશની વૃદ્ધિ માટેની સંભાવનાઓ દર્શાવે છે. ગ્રાહક વસ્તુ અને સેવાઓ. જે વસ્તુઓ ગ્રાહકના અંતિમ વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે ટકાઉ વસ્તુઓ, અર્ધ-ટકાઉ વસ્તુઓ, બિન-ટકાઉ વસ્તુઓ અને સેવાઓ વગેરે. દેશનું ભૌતિક ક્ષેત્ર છે. દેશનું ભૌતિક ક્ષેત્ર અને આર્થિક ક્ષેત્ર. ભૌતિક ક્ષેત્ર વાત કરીએ તો એમાં કોઈપણ દેશના ભૌગોલિક ક્ષેત્રને તે દેશનું ભૌતિક ક્ષેત્ર કહેવાય છે. કોઈપણ દેશના ભૌગોલિક ક્ષેત્રને તે દેશનું ભૌતિક ક્ષેત્ર કહેવાય છે. આર્થિક ક્ષેત્ર છે એટલે કે ઇકોનોમિક ટેરિટરી. દેશની આર્થિક સીમા છે. દેશની આર્થિક સીમા એટલે કે આંતરિક સીમા અંતર્ગત આવતા ક્ષેત્રને દેશનું આર્થિક ક્ષેત્ર કહેવાય છે. દેશની આર્થિક સીમા અથવા આંતરિક સીમા એટલે રાજનૈતિક ક્ષેત્ર એટલે કે સમુદ્ર સીમા સહિત ધ્રુવીય ક્ષેત્ર, અંતરિક્ષ, સમુદ્રી ક્ષેત્ર, વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન EEZ, જે 200 નોટિકલ માઇલ વિદેશોમાં આવેલ ભારતીય દૂતાવાસો, ઉચ્ચાયોગ એટલે કે હાઈ કમિશન, વાણિજ્યક દૂતાવાસ એટલે કે કોન્સ્યુલેટ ઓફિસ, વાણિજ્યક દૂતાવાસ અને સૂચના અને ઇમિગ્રેશન કાર્યાલય, સહાયતા એજન્સી, સૈનિક અડ્ડાઓ. દેશના નાગરિકો દ્વારા બે કે તેથી વધુ દેશો વચ્ચે ચલાવવામાં આવતા સમુદ્રી કે હવાઈ જહાજ. જીડીપી છે. જીડીપી અંતર્ગત ભારતનું આર્થિક ક્ષેત્ર. જીડીપી અંતર્ગત ભારતનું આર્થિક ક્ષેત્ર કયું આવે એમાં? સૈનિક અડ્ડાઓ આવશે. ભારતનું રાજનૈતિક ક્ષેત્ર આવશે. ધ્રુવીય ક્ષેત્ર આવશે. અંતરિક્ષ ક્ષેત્ર આવશે. ભારતીય વિદેશી કાર્યાલય છે. ભારતીય વિદેશી કાર્યાલયમાં દૂતાવાસ, ઉચ્ચાયોગ, વાણિજ્યક દૂતાવાસનો સમાવેશ છે. EEZ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન 200 નોટિકલ માઇલ સુધી EEZ અન્ય આર્થિક ક્ષેત્ર અને ગહન સમુદ્રી ક્ષેત્રનો સમાવેશ થાય છે. એટલે કે નોંધ છે, ભારતમાં આવેલ અન્ય દેશોના વિદેશી કાર્યાલયનો ભારતના આર્થિક ક્ષેત્રમાં સમાવેશ થશે ને જો આ યાદ રાખવાનું, ભારતમાં આવેલ અન્ય દેશના વિદેશી કાર્યાલયનો ભારતમાં આર્થિક ક્ષેત્રમાં સમાવેશ થશે નહીં. રહેવાસી અને બિન-રહેવાસી એટલે કે રેસિડેન્ટ એન્ડ નોન રેસિડન્ટ. રહેવાસી કોને કહેવાય છે? જે વ્યક્તિનું આર્થિક હિતનું કેન્દ્ર ભારતમાં હોય તેવી વ્યક્તિ ભારતની રહેવાસી કહેવાય છે. બિન-રહેવાસી એટલે કે નોન રેસિડન્ટ. જે વ્યક્તિનું આર્થિક હિતનું કેન્દ્ર ભારતમાં ન હોય તેવી વ્યક્તિ ભારતની બિન-રહેવાસી કહેવાય છે. નોંધ છે, વિવિધ દેશ માટે દેશનો રહેવાસી અને બિન-રહેવાસી નક્કી કરવાનો માપદંડ ભિન્ન હોય છે. ભારતમાં આવકવેરા અધિનિયમ 1961ની કલમ 6 મુજબ શખ્સ માટેની રહેઠાણના દરજ્જો નક્કી થાય છે. ઉદાહરણ તરીકે અ નામનો વ્યક્તિ રશિયા દેશનો નાગરિક છે, પરંતુ તે ભારત દેશમાં નિવાસ કરે છે અને ભારત દેશમાં જ વ્યક્તિનું આર્થિક હિતનું
આર્થિક હિતનું કેન્દ્ર હોય તો તે વ્યક્તિ ભારત દેશનો રહેવાસી ગણાય છે. હવે વાત કરીએ આપણે ભારતના રહેવાસી અને બિન રહેવાસી વચ્ચેનો તફાવત. ભારતનો રહેવાસી અને બિન રહેવાસી વચ્ચેનો તફાવત. ભારતનો રહેવાસી વિશે વાત કરીએ તો ભારતનો રહેવાસી જે વ્યક્તિનું આર્થિક હિતનું કેન્દ્ર ભારતમાં હોય તેવી વ્યક્તિ ભારતનો રહેવાસી કહેવાય છે. ભારતનો રહેવાસી છે તે એક વર્ષ કરતાં વધુ સમયથી ભારતમાં રહેતા વિદેશી નાગરિકો કે જેઓ અભ્યાસ, આરોગ્ય જેવા ઉદ્દેશ્યથી રહેતા હોય. વિશ્વમાં રહેલા ભારતના રાજદૂતો ભારતના રહેવાસી ગણાય છે. ભારતમાં આવેલ વિદેશી દૂતાવાસોમાં કામ કરતા ભારતીયો ભારતના રહેવાસી ગણાય છે. હવે વાત કરીએ આપણે ભારતના બિન રહેવાસી જે વ્યક્તિનું આર્થિક હિતનું કેન્દ્ર ભારતમાં ન હોય તેવી વ્યક્તિ ભારતની બિન રહેવાસી કહેવાય છે. વિદેશી તકનીકીના નિષ્ણાતો કે જે ભારતમાં એક વર્ષથી ઓછા સમયગાળા માટે કામ કરતા હોય. એટલે કે બિન રહેવાસી છે તે ભારતમાં રહેલા વિદેશી રાજદૂતોને ભારતના બિન રહેવાસી ગણાય છે. વિવિધ દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસોમાં કામ કરતા વિદેશીઓ ભારતના બિન રહેવાસી ગણાય છે. હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકથી સંબંધિત મુખ્ય અવધારણાઓ. હવે વાત કરીએ આપણે કુલ ઘરેલું ઉત્પાદન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી. જીડીપી કોને કહેવાય છે? જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન. કોઈ ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ દેશની આંતરિક સીમામાં રહેતા દરેક રહેવાસીઓ અને બિન રહેવાસી લોકો દ્વારા ઉત્પાદિત થતી અંતિમ વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર મૂલ્યને તે દેશનું કુલ ઘરેલું ઉત્પાદન એટલે જીડીપી કહેવાય છે. જીડીપીમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશમાં થયેલ ઉત્પાદન કે આવક ગણવામાં આવશે નહીં. જ્યારે વિદેશી નાગરિકો દ્વારા ભારતમાં થયેલ ઉત્પાદન કે આવકને જીડીપીમાં ગણવામાં આવશે. જીડીપીની ગણતરી રાષ્ટ્રીય અથવા ખાનગી વપરાશ, કુલ રોકાણ, સરકારી અને વેપારની બાકીઓ એટલે કે આયાત નિકાસ પરથી ના સરવાળાથી પણ કરાય છે. જીડીપી એ પરિણામલક્ષી તથા માત્રાત્મક ખ્યાલ છે જે દેશની માત્ર વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન ક્ષમતા જ દર્શાવે છે, તેની ગુણવત્તા દર્શાવતું નથી. આઈએમએફ દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ ઇકોનોમિક રેન્કિંગ 2023 મુજબ જીડીપીના કદ જે ડોલરના આધારે વિશ્વના ટોચના 100 દેશો નીચે મુજબ. પહેલા નંબરે અમેરિકા છે તે $25.35 ટ્રિલિયન US ડોલર છે. બીજું છે ચીન તે $18.321 ટ્રિલિયન છે. ત્રીજા નંબર છે જાપાન જે $4.301 ટ્રિલિયન. ચોથા નંબરે જર્મની છે $4.31 ટ્રિલિયન છે. અને પાંચમા નંબરે છે ભારત છે જે $3.469 ટ્રિલિયન છે. અને છઠ્ઠા નંબરે બ્રિટન છે જે $3.199 ટ્રિલિયન છે. એટલે પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે ચીન, ત્રીજા નંબરે જાપાન, ચોથા નંબરે જર્મની અને પાંચમા નંબરે ભારત અને છઠ્ઠા નંબરે બ્રિટન. ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26 સુધીમાં ભારતીય અર્થતંત્ર $5 ટ્રિલિયન પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. કોઈપણ દેશની જીડીપીમાં એક નાણાકીય વર્ષને અંતે જે વધારો થાય તેની ટકાવારી તે દેશની અર્થવ્યવસ્થાનો જીડીપી વૃદ્ધિ દર દર્શાવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ દેશની જીડીપી છે 100 કરોડ હોય તો એક નાણાકીય વર્ષને અંતે તે વધીને 107 કરોડ થાય તો તે દેશની અર્થવ્યવસ્થામાં 7%
7% દરે વૃદ્ધિ થઈ એમ કહેવાય. સામાન્ય રીતે વિકસિત દેશોમાં અર્થવ્યવસ્થાનું કદ અને જીડીપીનું મૂલ્ય ઊંચું હોય છે, જેથી તેના મોટા આધારને કારણે જીડીપીમાં ઉચ્ચ ટકાવારીની વૃદ્ધિ અથવા ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે અમેરિકાની વર્ષ 2022માં જીડીપીમાં વૃદ્ધિ 2.1% રહી હતી. જ્યારે વિકાસશીલ દેશોમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ અને જીડીપીનું મૂલ્ય નાનું હોય છે, જેના નીચા આધારને કારણે જીડીપીમાં ઉચ્ચ ટકાવારીની વૃદ્ધિ અથવા ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ભારતની નાણાકીય વર્ષ 2010-11માં જીડીપીમાં વૃદ્ધિ 10.1% રહી હતી. હવે વાત કરીએ ચોખ્ખું ઘરેલું ઉત્પાદન એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ NDP એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ચોખ્ખું ઘરેલું ઉત્પાદન. કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીમાંથી ઘસારો બાદ કરતા જે તફાવત મળે તેને ચોખ્ખું ઘરેલું ઉત્પાદન એટલે કે NDP કહેવાય છે. NDP કોને કહેવાય છે? એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીમાંથી જે ઘસારો બાદ કરે અને જે તફાવત મળે તેને ચોખ્ખું ઘરેલું ઉત્પાદન એટલે કે NDP કહેવાય છે. NDP બરાબર જીડીપી માઇનસ ઘસારો એટલે કે મૂડીનું અવમૂલ્યાંકન એટલે કે ડેપ્રિસિએશન. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, ઓજારો વગેરેના વપરાશના કારણે તેનું મૂલ્ય ઘટે છે. મૂલ્યમાં થયેલા આ ઘટાડાને ઘસારો એટલે કે ડેપ્રિસિએશન કહે છે. આ ઘસારો દરેક દેશની સરકાર નક્કી કરતી હોય છે. આથી દરેક દેશનો ઘસારો અલગ અલગ હોઈ શકે. ભારતમાં આ ઘસારો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા દર વર્ષે નક્કી કરવામાં આવે છે. જીડીપી અને NDP વચ્ચે જે ઘસારો તે મૂડીનું અવમૂલ્યાંકન જેટલો તફાવત જોવા મળે છે. હવે વાત કરીએ આપણે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કોઈ એક ચોક્કસ નાણાકીય વર્ષમાં કોઈ એક દેશની આર્થિક સીમાની અંદર તથા બહાર માત્ર નાગરિકો દ્વારા પ્રાપ્ત થતી આવક કે કુલ ઉત્પાદનને GNP કહે છે એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહે છે. આમ GNP એ માત્ર દેશના નાગરિકો દ્વારા તથા ઉત્પાદન કે મેળવેલ આવકને જ ધ્યાનમાં લે છે. ભૌગોલિક સીમા જોવામાં આવતી નથી. GNPની અંદર ભૌગોલિક સીમા જોવામાં આવતી નથી. GNP બરાબર GDP વત્તા વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોની કારક આવક માઇનસ ભારતમાં વસતા વિદેશી નાગરિકોની કારક આવક એટલે કે GNP જે કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે GDP વત્તા વિદેશોમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી કારક આવક એટલે કે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ એટલે કે વિદેશોમાંથી જે આપણા છોકરાઓ છે એટલે કે ભારતીય નાગરિકો જે કમાઈને ભારતમાં મોકલે છે તે અને જે માઇનસ અને જે વિદેશમાં કોઈ કંપની જે કમાય છે અને તે બાદ કરવાની એમ. ભારતમાં વસતા વિદેશો નાગરિકોની જે કારક આવક છે તે બાદ કરવાની તે આપણને GNP મળશે. ઉદાહરણ તરીકે ભારતની જીડીપી 100 રૂપિયા છે, જ્યારે વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા થતી આવક 20 રૂપિયા છે અને ભારતમાં વિદેશી નાગરિકો દ્વારા પ્રાપ્ત કરેલ આવક 10 રૂપિયા છે, તો ભારતનું GNP મૂલ્ય છે GNP બરાબર GDP 100 રૂપિયા એટલે કે 100 વત્તા અને વિદેશોમાંથી જે કમાઈને આવે છે તે 20 રૂપિયા અને ભારતમાં જે વિદેશો લોકો કમાય છે તે બાદ કરવાનો એટલે 20 માઇનસ 10 એટલે 110 રૂપિયા થાય. NFIA એટલે કે વિદેશો છે. વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોની કારક આવક માઇનસ ભારતમાં વસતા
ભારતમાં વસતા વિદેશી નાગરિકોની કાર્યક આવક. NFIA એનું શું થાય છે? એટલે કે વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોની કારક આવક માઇનસ ભારતમાં વસતા વિદેશી નાગરિકોની કારક આવક. બંધ અર્થવ્યવસ્થા છે. બંધ અર્થવ્યવસ્થામાં નાગરિકોની વિદેશમાંથી થતી આવક અને વિદેશીઓ દ્વારા દેશમાં થતી આવક હોતી નથી. એટલે કે જીડીપી અને જીએનપી ખરવું થાય છે. જીએનપી અને જીડીપીની ગણતરી વિશે વાત કરીએ તો જીએનપી અને જીડીપીની ગણતરી. નાગરિક અથવા કંપની ઉત્પાદન, જીડીપી અને જીએનપી. કોઈ ભારતીય નાગરિક અથવા કંપની છે. ભારતીય નાગરિક અથવા ભારતીય કંપની જો ભારતમાં છે, ભારતમાં જીડીપીનો સમાવેશ થાય છે અને જીએનપીનો. પણ ભારતીય કોઈ કંપની અથવા નાગરિક છે તે વિદેશમાં જીડીપીનો સમાવેશ થતો નથી, પરંતુ જીએનપીમાં સમાવેશ થાય છે. વિદેશી તે ભારતમાં ઉત્પાદન કરી રહ્યો. વિદેશી કોઈ કંપની અથવા વિદેશી નાગરિક અથવા કંપની હોય તો ભારતમાં કોઈ ઉત્પાદન કર્યું તો જીડીપીમાં સમાવેશ થાય, પણ જીએનપીમાં સમાવેશ થતો નથી. પરંતુ વિદેશી કોઈ નાગરિક અથવા કંપની હોય અને ઉત્પાદન વિદેશમાં કરી રહ્યો હોય તો જીડીપી અને જીએનપીમાં સમાવેશ થતો નથી. ઉદાહરણ તરીકે એપલ છે. એપલ એ છે અમેરિકન યુએસએ કંપની છે. તે ભારતમાં પોતાની એકમ શરૂ કરે અને ત્યાં ઉત્પાદન કે આવક સર્જે તે ભારતના જીડીપીમાં ઉમેરવામાં આવતો નથી, પરંતુ ભારતના જીએનપીમાં. એટલે કે એપલ એ અમેરિકન યુએસની કંપની છે. તે ભારતમાં પોતાની એકમ શરૂ કરે છે અને ત્યાં ઉત્પાદન કે આવક સર્જે તે ભારતના જીડીપીમાં ઉમેરવામાં આવે છે, પરંતુ ભારતના જીએનપીમાં ઉમેરવામાં આવતું નથી. બીજું, તેવી જ રીતે ઇન્ફોસિસ છે. ઇન્ફોસિસ એ ભારતીય કંપની છે જે અમેરિકામાં સેવા પ્રદાન કરે. તે સેવાઓનું મૂલ્ય ભારતના જીડીપીમાં ઉમેરવામાં આવતું નથી, પરંતુ ભારતના જીએનપીમાં ગણવામાં આવે છે. નોંધ છે જીડીપી છે. જીડીપીમાં દેશની આર્થિક સીમા, જ્યારે જીએનપી છે. જીએનપીમાં દેશના નાગરિકો દ્વારા થતી આવકને ધ્યાનમાં લેવામાં આવે છે.